હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણા ઇંગ્લિશ કાઢવા આજે તો શું છે ખબર, આજે તો નહીં કાલે હતું, પણ આજે આપણે તમારે કહીએ છીએ બરાબર ગાઈઝ. તો હમણાં આપણે 2 દાડા મોડી વાળ્યું હતું અને એના શેરી લગભગ 1 દાડો હજુ વરસાદ આવ્યો. એક પગ એવા ગુબાઈ જાય છે ને, એકદમ ભેનું બસ થઈ ગયું છે. પગ એવા ગુબાય છે ને, અમે સારવાર આવ્યા છીએ ને અબ્બર પગ ગુબાય અને વળતર પૂરેટું તો ઉપાડેલું હોય એટલે તો ખોટામાં થઈ ગયું. કાલે મેં કેટલી બાકી વાટી છે ને તે જોજો આ પગ કેટલા મળે થઈ ગયો. આ જો પગે પગ કઈ ના છે જોને એમ પેલો કૂતરો એ બધું કઈ નાખી ગયું. તો આવું હોય ને, આવું મરવડી વધારે કારો થાય ગયો જબ્બર સારું થયું છે ને. બાકી તો અમે વાયકન 2 પૂરેટા વાટવા આવ્યા છીએ. પછી મારા બા બાઈક લઈને આવે છે કે એક લઈને જવાનું છે અમારે પેણ ઢાળીએ બરાબર ગાઈસ. અને બાકી તો હાલ અમે સારા વાટવા માંડી છીએ. અને છેલ્લી પાડી હતી ને એ મને તમારે હાલ તો વાટવાનું છે, પછી આવું પોતાને એવું વાટશું. પણ હાલ માટે તો આજુ જ વાટ ઉપર એક ભાઈ ગાય કાતરી હતી બરાબર 4 ના જેવું. તો હેડો ના વાઢીને આપણે જઈએ છીએ પેને ઢાળીએ. તો ભાઈ આપણા પગ તો જોવા એવા થયા છે ને, તો આપણો વાટમ તો એ છીએ કારણ કે મને ઈકણી રાખી તમે એવો ખોધો થયો છે ને, તો હું વાત કરીએ ખોતાને તો. અને માસ ના આવશે પાડીને બડી વાલી પાડી. હા ગાઈઝ, એવી ઉતરે છે હાથી વાળાને મેળ આવતો નહીં કારણ કે હાથી આપણે પણ અસલ વહી જાય છે ખરા પાછા પગથી મંડાઈ જાય છે બરાબર. હા તો વહી જ ગયા હો કે એમાં મમ્મી આવે છે સીધી આપતું બંધ કર દે. આવું ના ઉતારતું. અરે નહીં ને. તો મારા મમ્મીએ બનાવી છે દાળ અને ભાત અને ઘઉંની રોટલી લેવું અને કોઈ દિવસ છાશ છાશ પીધી છે. એક મૂસો બનાવી છે જાય છે ભાત આલવા માટે બરાબર. માયવાનું છાશ ઘઉંની રોટલી લેવું. હા શું કીધું? હવ ભાત છે એટલે રોટલી ઓછી ખા તો હેડે છે થાળી મેળવા માટે. તો અમે ગોઈને 2 જણા આવી જાય છીએ દુકાન. અને આવ્યો છે ગોવિંદ, તમે કદી ભાડે જ દેવાય. અને આવ્યો છે રટલામી છીએ, તમે કદી નહીં પાડ્યું હોય અને મેં નહીં પાડ્યું કારણ કે અમે આજ ફર્સ્ટ વાર જોઈએ છીએ. અને આવ્યો છે એપલનું 17 પ્રો મેક્સ તો નહીં પણ સીઓ છે શીખર. હા સીઓ પીઝા ગમે જ ના હોય હોળ એક અરે 17 એકલો હા બરાબર ગાય ખબર નહીં મને. બાકી તો કુલરના વાયરે બેઠા છીએ. અને કાલ તો લાઇટ જઈ હતી ને ગાય તે જબર પેલું એ હતું કાઠું પડી ગયું હતું. રેલા ઉતારતા હતા પણ આજે લાઇટ નહીં થઈ એટલે અમે તમારો આભાર માનીએ છીએ બરાબર. તમારા બધાને દિવાળી હતી અમને આજે લાઇટ મળી છે. તો અમે 3 વાગે એવા દુકાન બંધ કરીને ઘેર જવાના છીએ. તો તમારે આવવું પડશે. તો આપણે સાબ આપી અને અમે ખેતરમાં હેડ્યા છીએ બરાબર ગાઈ. અને મારા મમ્મીને જુઓ ચા લઈ લીધો છે ને તાળું આખા છે. મમ્મી ઊભી રહ, મારા ફોનનું ચાર્જિંગ લેવાનું છે. મારે ચાર્જિંગ હપવું જ નહીં, 20% જ છે. કાંઈ દુકાન નહોતો લઈ ગયો કારણ કે ગોઈને અમારે ખરો ને કેવું હતું કે એટલે હોટસ્પોટ કરાવરાવે છે કે તારા 5G અનલિમિટેડ આવે છે અને એટલું તું વાપરતું એમ. એટલે મારે વિડીયો મેળવામાં વપરાય છે પણ કેવું છે કે મોમાં લોંગ વિડીયો હોય ને વધારે લોંગ વિડીયો તો બધું પટી જાય. મનમાં ના હોય તો ના પટે એવું. પણ 5G કરાવવું જરૂરી છે કારણ કે યાર પછી નેટ ખૂટે તો પછી વિડીયો મેળાતો જ નહીં બરાબર.
અને આમ તો પાછું ખાસ ખૂટે કેમ કે એક લોંગ વિડીયો દાવાનો અને શોર્ટ વિડીયો ત્રણમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બરાબર. તો નેટ શો એટલે અમે એને હોટસ્પોટ કરવાનું હતું કે એટલે કીધું ફોન ચાર્જિંગમાં મેળે તો વધારે ગરમ થાય એટલે અમે હાલ ખેતરમાં જઈને કરવા માટે ચાર્જિંગમાં મૂકવા થાય કે એટલા માટે ચાર્જર લઈ લીધું છે. અને આપણે કેબલ આવી રીતના વળી અને થોડું પેલું એ થયું હતું કે એટલે આપણે આખી ટેપ વેટી નાખી છે બરાબર. ઘેર પડી હતી આપણે વાયરની ટેપ આવે ને જે રે તો અમે સાવા પી લીધું છે ને આપણે જઈએ છીએ ખેતરમાં. તો ભાઈ આપણો એકણાઈને શું કર્યું ખબર છે તો એ આપણે કરું ને એ લેતા છીએ બરાબર ગાય હારું બરાબર. એના પછી ખરું ને એકદમ પાયો ગોડ્યો છે એકદમ દિવાલ બનાવવા માટે કારણ કે પેલું વરસાદનું પાણી આમ ના આવે કે એના માટે બરાબર. અને અહીંના સીડી એટલે બધો ભરદો આપણે પીણીથી ઉપર લાવ્યા છીએ બરાબર. તો કાલે કારીગર આપવાના છે તો કોમ કરવાનું છે તો અરે બધું એ લાવી દીધું છે બરાબર ગાય. અને મસ્ત એવા હાથ પગ ધોઈ નાખ્યા છે અને એના ગાડી આપણે આટલા બ્લોગની એડ કરી દઈએ છીએ. મળશું ત્યાં નવા બ્લોગમાં. તો જય માતાજી.